ડભોઈ તાલુકાના પુડા ગામમાં સામાન્ય અકસ્માત મામલે દલિત યુવાન પર અમાનવીય અત્યાચાર, પોલીસ દ્વારા તપાસ કરાઈ શરૂ। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા અંતર્ગત આવતા પુડા ગામમાં એક દલિત યુવાનને થાંભલા સાથે બાંધીને અમાનવીય રીતે મારવામાં આવ્યો હોવાની અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। ગત 1 એપ્રિલના રોજ સાંજના સમયે સર્જાયેલા એક સામાન્ય માર્ગ અકસ્માત બાદ આ હિંસક બનાવ બન્યો હતો। એક નાની એવી ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ડભોઈ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ પુડા ગામનો અને છેલ્લા 1 વર્ષથી વડોદરાના તરસાલી વિસ્તારમાં વસવાટ કરતો હાર્દિક નામનો યુવાન પોતાના મિત્ર સાથે મેદાની રમત રમીને ઘરે પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન પુડા ગામના પરબડી ફળિયા નજીક તેનું દ્વિચક્રી વાહન પાટણવાડિયા સમાજના એક યુવાનના વાહન સાથે અથડાયું હતું। અકસ્માત બાદની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। પીડિત યુવાનનો આક્ષેપ છે કે સમપક્ષના એક મહિલા સહિત કુલ 7 જેટલા વ્યક્તિઓએ તેને દોરડા વડે થાંભલાએ બાંધી જાતિ વિષયક અપશબ્દ ઉચ્ચારીને લાકડીઓ અને લોખંડની નળીઓ વડે નિર્દયતાથી માર માર્યો હતો। આ ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ડભોઈ સ્થિત ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સઘન સારવાર ચાલી રહી છે। સામાન્ય અકસ્માતની ઘટનામાં કાયદો હાથમાં લઈ કરાયેલા સંગઠિત હુમલાને પગલે સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે। પોલીસ વિભાગ દ્વારા પીડિતની ફરિયાદના આધારે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તમામ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા અને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મારું નામ બ્રિજેશ છે। હું પુડા ગામથી આવ્યો છું। અમારા એક ભાઈ છે પુડા ગામના, જે વડોદરાથી પોતાના વતન પાછા આવ્યા હતા અને ત્યાર પછી એ ક્રિકેટ રમવા ગયા હતા કલાક માટે। તો ક્રિકેટ રમીને વળતી પાછી ઘડીએ આવતી ઘડીએ ગામના અમુક ઉચ્ચ વર્ણના લોકો દ્વારા એમને ત્યાં આગળ બાઇકનું એક્સિડન્ટ કરવાથી પાછળ એમને ત્રણ મારવામાં આવ્યો અને દોરડા વડે બાંધીને લાઇટના થાંભલા એમને બાંધી દીધા અને ખૂબ જ પ્રાણીને ના મારતા હોય એ રીતના ઢોર મારવામાં આવ્યો। ત્યાર પછી અમે ફરિયાદ કરી અને અવારનવાર એ લોકો જાતિ વિરુદ્ધ શબ્દનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી અમે ફરિયાદ કરી છે। ફરિયાદ કર્યાના જે 3 દિવસ થયા છે પણ આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરે છે અને અમને પોલીસ પ્રશાસન પર શક છે કે એ લોકો કામને ફાસ્ટ ઝડપી લેતા નથી। પોલીસ સ્ટેશને ગયા તો કામગીરી ચાલશે અમારી અને શોધખોળ ચાલુ છે, પણ અમારા સૂત્રો હિસાબે કે આ લોકો ખુલ્લેઆમ જ ફરે છે અને એમને પોલિટિક્સનો બી ફૂલ સપોર્ટ મળે છે। સામેવાળા સમાજ કોળી સમાજના છે, ઓબીસી વર્ગ, અને અવારનવાર જાતિના કારણે જ મારામારી કરતા રહે છે ગામમાં। પહેલા અમારે જોડે નહીં થયેલું પણ ગામના બીજા લોકો કેટલી વાર થયેલું છે આ બધો બનાવ। ના, અમે રજૂઆત નહીં કરી। અમે નાના વર્ગના લોકો, અમને અમારી રજૂઆત કોઈ માનતા નતા। ગામના મોટા મોટા વડીલોનો હોય એ લોકોએ મારે છે કેટલી વાર। મેં 1 તારીખે મેચ રમવા ગયો તો મેચ રમીને પાછો ઘરે આવતો હતો મેં તો વચ્ચે મીનાબેન કરીને રોડ પર વચ્ચે એમના ઘર આગળ ઉભા રહ્યા હતા તો મેં બાઇક થોડી સ્લો કરી દીધી। જેવી સ્લો કરીને મેં જે રસ્તો મળ્યો મને તેથી જવાનું તે બાઇક જવા દેતો હતો। બાજુમાં અર્પણભાઈ ઉભા હતા એક મકાનની દિવાલ પાછળ, તો એમને જેવી મારી બાઇકમાં ઠોકી તો મેં એમના ઓટલામાં પડી ગયો। જેવો પડ્યો મારા ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો અને ઘરમાંથી અલ્પેશભાઈ હોકી લઈને અને એમના ઘરમાંથી એમના વાઈફ પદ્માબેન આવીને મારો મોબાઈલ લઈ લીધો અને અલ્પેશભાઈ મને ડોંગ પહેલા બાઇકમાં મારી, પછી મને મારી, પછી નીચે મને ફેંકી દીધો। બધા ગોળ રાઉન્ડ વળી ગયા। મુન્નો હતો, મુન્નાભાઈ એક હતા, એક ગિરીશભાઈ હતા, એક ગફાભાઈ હતા, પછી અર્પણ હતો, પછી એમના છોકરાઓ હતા, એ મીનાબેન હતા, એ બધાએ મને ગોળ રાઉન્ડ સર્કલ કરીને દંડાથી, પાઇપથી, હોકીથી, પટ્ટાથી માર્યો બધાએ। પછી એમના ઘરની સામે પરબડી ફર્યું, પુડા ગામ પરબડી ફર્યું। તમે ક્યાં? મેં પુડાનો જ છું પણ મેં 1 વર્ષથી રહું છું તરસાલી, બરોડા। મેં આવ્યો તો સ્વાધ્યાયનું કામ હતું, તારીખ હતી મારી, તો ભરવા આવ્યો તો એ ભરીને મેં બપોર 4:30 ઘરે જમવા ગયો હતો। આ મારી વાઈફ છે, જોબથી છૂટવાની હતી 5:30, તો મેં કોઈ 1-2 મેચ રમી લઉં, એનો ફોન આવ્યો તો લઈને મેં જતો રહીશ। તો મેચ રમવા ગયો તો ત્યાં જઈએ છે ને તો એ મીનાબેન કરીને છે ને તો ઢેડાઓ તમારો રસ્તો નહીં, તમારે અહીંથી નહીં જવાનું, એમ તેમ બબડ્યા કરે છે મીનાબેન કરીને છે। અને પહેલા બી બીજા લોકો જોડે બી આવું કરી ચૂક્યા છે। અને પછી કોઈ જોડે કોઈ મારી નહીં, કે મારા પપ્પાની નહીં, કોઈ જોડે કોઈ મેટર થયેલી છે નહીં ગામમાં। પ્લસ બીજું કે મારા જમણા પગે દોરડું બાંધી દીધું થાંભલા પર, બીજો એક છેડો બાંધી દીધો, તો એ ઊંઘાડીને બી માર્યો છે। પાણી માંગતો હતો, પાણી બી નહીં આપ્યું, એટલો માર્યો તો। કઈ તારીખ આપવાના? 1 તારીખે સાંજે 6 વાગે। ફરિયાદ કરી? હા, ફરિયાદ કરી દીધી।